हेलो मित्रों, आज આપણે બુક કમ્પેરિઝનનો વિડિયો લાવેલા છે। આની પહેલા આપણે બુક રિવ્યુ કરેલ છે। યુપનિષદ ભારતની ભૂગોળ આવેલી છે। આ બુક 2025 માં એડિશન બીજું એડિશન આવેલું છે। તો આનો રિવ્યુ આપણે કરેલો છે થોડાક દિવસ પહેલા છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો અથવા જીપીએસસી બુક લિસ્ટમાં તમને મળી જશે। આની પહેલા 2020 માં પહેલું એડિશન આવ્યું ભારતની ભૂગોળ। તો આ બુક જે છે એ 2020 માં આવેલી હતી અને આ 2025 માં આવેલી છે। આજે આપણે આ બંને બુકનો કમ્પેરિઝન કરેલું છે, એમાં કઈ ચેપ્ટર અથવા શું માહિતી અપડેટ કરેલી છે તો તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। અને આની પ્રાઇસ શું છે, બંનેમાં શું ડિફરન્સ છે એ પણ તમને આગળ જણાવી દઈશ। અને થોડા ઘણા ચેપ્ટર અથવા થોડા ઘણા ટોપિક પણ તમને બતાવીશ, જેથી કે તમને વધારે ખ્યાલ આવે શું શું આમાં અપડેટ કરવામાં આવેલ છે। હવે એમાં 2020 માં બુક આવેલી હતી, સીધી 2025 માં બીજો એડિશન આવ્યો, એટલે ઘણી બધી માહિતી તો અપડેટ આમાં કરેલી છે। તો આજે તમને થોડીક માહિતી આમાં જણાવું એટલે તમને ખ્યાલ આવે। અને જે વિદ્યાર્થી મિત્રો નવી બુક લેવા માંગે છે તો એ 2025 ની ભારતની બુક આવેલી છે, આ બુક લેજો। આમાં ઘણું બધું અપડેટ કરેલું છે। અને આ તમારે લેવું હોય તો ઉપર લિંક આપેલી છે ફ્લિપકાર્ટની, ત્યાં તમે જઈને લઈ શકો છો। એમાં કેટલા રૂપિયા મળે છે અને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે। એમાં જેટલું ડિસ્કાઉન્ટ છે તમને કહી દેશે, ફ્રી કુરિયરમાં તમારા ઘરે બેઠા મળી જશે। બેમાંથી જે કંઈ તમને ડિસ્કાઉન્ટ વધારે મળતું હોય ત્યાંથી તમે બુક મંગાવી શકો છો। સૌપ્રથમ મેં કીધું એ મુજબ તો કે 2020 માં બુક આવેલી છે પહેલું એડિશન, અને બીજું એડિશન 2025 માં આવેલું છે। હવે પહેલા એડિશનમાં પૂછાયેલા પ્રશ્નો આપેલા હતા અને મહાવરાના પ્રશ્નો આપેલા છે, જે ચેપ્ટર પૂરું થાય ત્યારે આપેલા હોય છે, તો એટલું જ આપેલું છે। પણ જે નવું એડિશન આવ્યું એમાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, મહાવરાના પ્રશ્નો આપેલા છે, સાથે સાથે મેઇન્સમાં જે કાંઈ ટોપિક વાઇઝ હોય છે, જે ચેપ્ટરમાંથી પૂછાયેલા હોય મેઇન્સના, યુપીએસસીના, જીપીએસસીના, તે બધા ક્વેશ્ચનો આમાં આપેલા છે નવા એડિશનમાં। હવે જૂના એડિશનની કિંમત 540 રૂપિયા છે, નવા એડિશનની 990 રૂપિયા છે। હવે આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે, જે અહીંયા તમને બતાવું, અહીંયા જે છાપેલી હોય છે અહીંયા તમે જોઈ શકો છો 990 રૂપિયા આ પ્રાઇસ છે। આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે, કોન્ટેક્ટ નંબર છે ત્યાં તમે ફોન કરશો તો ફ્લિપકાર્ટમાં તમે જોઈ શકો છો। 5 વર્ષ પછી બંને બુક આવી છે એટલે ઘણો ખરો ડિફરન્સ હોવાનો સ્વાભાવિક વાત છે। તો પણ આપણે અહીંયા કમ્પેરિઝન લાવેલી છે, જેમ કે ઓલ્ડ કરતા ન્યૂમાં, એટલે આ બુકમાં ટોપિક એટલે ચેપ્ટરમાં અલગ અલગ કરેલા છે। હવે જેમ કે અહીંયા જે છે જૂનીમાં, એમાં ચેપ્ટરમાં જ બધા અલગ અલગ ટોપિક વાઇઝ નથી આપેલું, એક ચેપ્ટર નામ આપેલું પછી અમુક મુદ્દાઓ આપેલા છે, પણ અહીંયા ટોપિકમાં ચેપ્ટરમાં અલગ અલગ પોઈન્ટ સાઈડ આમાં અલગ અલગ દર્શાવવામાં આવેલું છે। તમે ઇન્ડેક્સમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે। અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના દરેક મુદ્દાઓ અલગ કરવામાં આવેલા છે ટોપિક વાઇઝ। હવે બીજું, જૂની કરતા નવામાં મેપ સારા સુધારેલા આપે છે, અપડેટ છે। ભૂગોળની બુક છે એટલે મેપનું બધું અપડેટ કરવામાં આવેલું છે। અહીંયા એ પણ તમને આગળ મેં મેપ બતાવ્યો છે એટલે તમને ખ્યાલ છે, રિવ્યુમાં આપણે બતાવેલા છે મેપ, પણ અહીંયા જે છે આ બધા સારા બધા અપડેટ કરેલા છે નવામાં। પછી કરંટ અફેરને લગતા ટોપિક પણ અપડેટ કરવામાં આવેલા છે નવામાં, જેમ કે દેશમાં જે કંઈ સરહદોમાં કંઈ ફેરફાર થયેલો હોય અથવા કંઈ આંતરરાષ્ટ્રીય સીમામાં ફેરફાર થયેલો હોય તો એ બધી અહીંયા માહિતી આ નવામાં અપડેટ કરેલી છે। પછી અલગ અલગ પદ્ધતિઓ હોય છે, જેમ કે સિંચાઈની પદ્ધતિઓ, ખનિજમાં જે લગતી પદ્ધતિઓ હોય છે, તો બીજી કઈ વિભાગોની પદ્ધતિ હોય છે, તો આમાં સારી એવી અપડેટ કરવામાં આવેલી છે, એ પણ તમને અહીંયા બતાવું એટલે તમને ખ્યાલ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ભારતમાં આવેલી મહત્વની કૃષિ સંસ્થાઓ, પછી એમાં જે અલગ અલગ પદ્ધતિઓ બધી હોય છે, જેમ કે અહીંયા જે નીચે તમે જોઈ શકો છો ભારતમાં વન્યજીવની પરિયોજનાઓ, તો આ બધી આમાં નવામાં અપડેટ કરેલું છે, આ બધી જૂનામાં નથી, ખાસ કરીને ધ્યાનમાં રાખજો। અને જો તમારે બુક લેવી તો નવી બુક લેજો, જૂની બુક લેવાની જરૂર નથી। તો પણ જો તમારી પાસે જૂની બુક છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે મારે નવી બુક લેવી છે, તો જો આટલા બધા પૈસા તમારે ન ખર્ચવો હોય તો 2-3 મિત્રો ભેગા મળીને પણ તમે નવી બુક લઈ શકો છો અને અપડેટ કરી શકો છો। અથવા તમારે જો બુક પણ ન લેવી, આમનું અપડેટ કરવું હોય તો તમારી પાસે જે કાંઈ જૂની બુક છે એમાં મેપ જે છે અથવા ટોપિક જે છે અહીંયા જે કાંઈ અપડેટ થતું હોય છે એ તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો મૂકેલા હોય છે કરંટ અફેરના, અથવા તમે ગૂગલમાં પણ જઈને સર્ચ કરી શકો છો। આવી રીતના અલગ અલગ જે કાંઈ અપડેટ કરવું હોય તમે તો અહીંયા અપડેટ કરી શકો છો મેપમાં। તો એવી રીતના આ બંનેનો ડિફરન્સ હતો। હવે થોડા ઘણા ટોપિક બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે, ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશે એટલે તમને વધારે ખ્યાલ આવશે, તો એ પણ તમને જણાવી દઉં। અહીંયા પહેલા ચેપ્ટરમાં બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે। જેમ કે અહીંયા પહેલું ચેપ્ટર આવેલું ભારતમાં સામાન્ય પરિચય, તો આ બુકમાં પણ એ જ ચેપ્ટર છે, પણ અહીંયા થોડું વધારે અલગ કરવામાં આવેલું છે, એ પણ તમને બતાવું। અને આપણે રિવ્યુ ચેનલમાં એ માટે લાવી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે નવી બુકમાં શું અપડેટ કરેલ છે, નવી કઈ બુક માર્કેટમાં આવેલી છે એ પણ ખ્યાલ આવે, એટલે વિદ્યાર્થી મિત્રોને લેવાની ખબર પડે, ખોટા પૈસા અને સમય બંને ન બગડે વિદ્યાર્થી મિત્રોનો। અહીંયા તમે જોઈ શકો છો પહેલું ચેપ્ટર છે, આ જૂની બુક છે અને આ નવી બુક છે। અહીંયા જે કંઈ અપડેટ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો, નામમાં પણ સારું એવું બધી માહિતી કવર કરવામાં આવેલી છે।
અહીંયા જે છે નામકરણમાં આવી રીતના માહિતી કરવામાં આવેલી છે, પણ અહીંયા તમે જોશો બંધારણનો ટોપિક પણ અહીંયા કવર કરવામાં આવે છે. જેમ કે અહીંયા છે બંધારણ નથી લખેલું, બંધારણમાં કયા અનુચ્છેદમાં નામ આવતું હોય છે. તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 1 મુજબ ભારત અથવા ઇન્ડિયા એ બે જ નામ ઔપચારિક રીતે વપરાય છે આવી રીતના. તો આ બધી માહિતી નવામાં અપડેટ કરેલી છે, એ તમે જોઈ શકો છો. અને અહીંયા ભારતમાં એક ભૌગોલિક એકમ તરીકે શું માહિતી આપેલી એ દર્શાવેલી છે, પણ અહીંયા એવી જ રીતના ટોપિક તો એ જ છે, પણ અહીંયા તમે જોશો અલગ અલગ આપેલ છે. ભારતનું અક્ષાંશ રેખીય સ્થાન વિશે માહિતી આપેલી છે. તો એવી રીતના અહીંયા જે છે એ બધું ભેગું કવર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો બધી માહિતી. ટોટલી જૂનામાં બધી માહિતી આવી રીતના કવર કરવામાં આવી છે. નવામાં શું ડિફરન્સ છે તમને ખ્યાલ આવી છે. આખે આખો એક ટોપિક આવી રીતના કવર કરેલો છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા ભારતનું રાજકીય વિભાજન આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ભારતનું અક્ષાંશ રેખાંશ સ્થાન આપેલું છે. એમાં પાછું કર્કવૃત્તિ વિશે માહિતી અલગ આપેલી છે. અને આવી રીતના મેપ પણ અહીંયા અપડેટ કરેલો છે, તમે એ પણ જોઈ શકો છો. આમાં આવી રીતના બધી માહિતી દર્શાવવામાં આવેલી છે, અને આમાં આ રીતના મેપ દર્શાવવામાં આવેલી છે, એ તમે જોઈ શકો છો. બંનેમાં ડિફરન્સ તમે જોઈ શકો છો કેટલું અપડેટ કરેલું છે. એટલે સારી એવું અપડેટ બધું કરેલું છે. એટલે તમે તૈયારી કરતા હો તો આ બુક સારી છે, આ બુક તમે લઈ શકો છો. અહીંયા તમે ભારતનો માનક સમય અથવા ભારતની પ્રમાણ સમય રેખા એની માહિતી આપેલી છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત, આ બધા ટોપિક આવી રીતના અલગ કરેલ છે. પછી જે ટોપિક ચાલુ થાય છે ભારત એક રાષ્ટ્રીય એકમ તરીકે, એ પછી ટોપિક ચાલુ થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો એ ટોપિક નીચે ચાલુ થાય છે, ભારતનું રાષ્ટ્રીય વિભાજન. આ રીતના મેં તમને એ માટે બતાવું છું કે તમને ખ્યાલ આવે. બાકી મેં આખી આખી બુક જોઈ છે, આમાં ઘણો બધો સારો અપડેટ માહિતી કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. આખી આખી એક આ બુક છે, એમાં ચેપ્ટરમાં સારી એવી માહિતી બધી કવર કરવામાં આવેલી છે. પછી આવી રીતના મેં કીધું અગાઉના પરીક્ષાના પૂછેલા પ્રશ્નો આપેલા છે, મહાવરા માટેના પ્રશ્નો આપેલા છે, મુખ્ય પરીક્ષાના પ્રશ્નો આપેલા છે. જે એક પૂછાયેલો હતો એની માહિતી આપેલી છે. આવી રીતના આ બંને બુક માટેનો એક કમ્પેરિઝનનો વિડીયો હતો. અને બીજી કંઈ માહિતી તમારે જોતી હોય, બંને બુક તમારે જો બંને બુકના રિવ્યુ જોવું હોય તો આપણે જીપીસી બુક લિસ્ટમાં અથવા જીઓગ્રાફીના આખી અલગથી બુક લિસ્ટ છે. અત્યાર સુધીમાં ગુજરાતની, ભારતની, વૈશ્વિક ભૂગોળ, પછી આર્થિક ભૂગોળ, એની જે કંઈ બુકો બધી છે અવેલેબલ આપણી ચેનલમાં રિવ્યુ કરેલા છે. તો આ બુકનો રિવ્યુ એમાં કરેલો છે, ને આ બુકનો રિવ્યુ કરેલો છે. બંને બુકના રિવ્યુ છે, તો બંને બુકના તમે રિવ્યુ જોઈ શકો છો. પછી કમ્પેરિઝનનો આ વિડીયો જોઈ શકો છો, તો પણ તમને વધારે ખ્યાલ આવી જશે. એટલે આવી રીતના એક આ બંને બુકનો રિવ્યુ હતો અને કમ્પેરિઝન માટેનો વિડીયો કરેલો હતો, જેથી કરી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી, અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરી તેને પણ ખ્યાલ આવે કે બંને બુકમાં શું ડિફરન્સ છે અને કઈ બુક લેવી એ પણ મેં તમને જણાવી દીધી. તો પણ કાંઈ એનો ખ્યાલ આવે તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. તમારા મિત્રોને ખાસ કરીને અથવા તમારા ગ્રુપમાં, વોટ્સઅપમાં શેર કરવા બધી વિનંતી. થેન્ક યુ.